સવારના પોરમાં ઉઠ્યા, ભગવાન પોતાને ભેગા કર્યા. એક ગોપીના ઘરમાં ભગવાન માખણ ચોરી કરવા માટે ગયા. એ ગોપી બહુ જ હોશિયાર અને બહુ જ તેજ ગોપી. એનું જ ઘર પહેલું. એના ઘરમાં ભગવાન ગયા. દરવાજેથી જવા માટે જાણે ભગવાન ઉભા રહો. ચોરી કોઈ દાડો મીન દૂરથી જવાય નહીં, બારીમાંથી જવું પડે. તો કેમ? કે હા, અમે બધા કરીને આવતા નહીં, ખબર હોય આપણને. એ તો કનૈયું કેવું કરવાનું કે સારું ઘરની પાછળ ત્યાં બારી ખોલી. કૃષ્ણ ભગવાનને ઊંચા કર્યા. એટલે ભગવાનને બારીમાંથી ડોક્યું કરી અંદર જોયું કોઈ નથી. આજા ટપો ટપ કરતા કરતા બારીમાંથી બધા અંદર. ભગવાને કીધું જે બારીમાંથી અંદર આવ્યા છો ત્યાંથી બહાર જવાનું યાદ રાખજો. જો અવાજ આવે, બૂમ પડે તો ફટોફટ બહાર ભાગજો. અને બારીમાં કોઈ અટકે નહીં, નકર બીજો અટકી જશે. કે સારું અંદર ગયા. ખોણામાં માખણની 4 માટલીઓ પડી. ધીરે 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 માટલી નીચે ઉતારી માટલીમાંથી માખણ ખાધું અને માખણ સાવાની શરૂઆત કરી. અને એમાં એક જણથી બોલાઈ ગયું કે નૈયા, માખણ તો બહોત મીઠો હૈ. અને આટલી ખબર પડી ત્યાં ગોપી બહાર હતી. કોણ બોલ્યું માખણ મીઠું છે? જ્યાં દરવાજો ખોલો કરતો અવાજ આવે, દરવાજો ખોલતા તો બધા ટપોટપ બધા બહાર. કોઈની પર નજર નહીં કે આ કનૈયો હલવાઈ ગયો. બોલો જશે બધા ભાગાઈ રહી. ઓ આ એ તો યશોદા કા લલ્લા. કાના તું? અને એ ચોરી હદ થઈ ગઈ. ગામના મુખિયાના છોકરા ચોરી કરે કેમ શોધે? દોડતી દોડતી ગઈ યશોદા પાસે. યશોદા, તારો કનૈયા છોકરાઓ નહીં મારા ઘરમાં બારીથી અંદર ઘૂસ્યો અને ઘરમાં માખણો બધું ખાધું. અને મેં જ્યાં દરવાજો ખોલ્યા બધા બહાર ભાગ્યા. તારો છોકરો રહી ગયો. એ મારી સામે જીવડો કાઢી ગયો કે મારા 3 માટલા ખોલીને ગયો છે. મહેરબાની કર, તારા છોકરાને સમજાય. મારા ઘરમાં આ ગામમાં આવી ચોરીઓ થાય નહીં. અત્યાર સુધી કોઈ દિવસ ચોરી નથી થઈ. યશોદા કે મારો દીકરો નાનો છે અને ચોરી તો કરે જ નહીં. અમારા ઘરમાં માખણની કોઈ કમી છે અને તમને તમારા માખણની જો એટલી બધી ચિંતા હોય તો શું કરવા માખણ નીચે રાખો છો? અંધારામાં સંતાડો. બીજી ગોપી સાંભળી ગઈ. બોલો જય શ્રી કૃષ્ણ. એને નક્કી કર્યું આપણે તો માખણ સંતાડીને જ રાખવું છે. સવારમાં કન્યા વહેલો ઉઠ્યો. માના કમરમાં પેલો ચાવીનો ઝૂલો. કે માં આ ચાવી શેની છે? કે બેટા એ તો આપણા 7મા ઓરડામાં રાખેલા જરૂર છે ને, સોનું ચાંદી બધું, એની ચાવી છે. આ ચલો મારે જોવું છે. ખોલાવડાયું. એમાં એક હીરાનો હાર. કે માં મને પહેરાય? બેટા આ તો લેડીઝ છે. બોલો જય શ્રી કૃષ્ણ. કે મને પહેરાય. અને કાળીઓ જોડી કરીને હીરાનો હાર પહેરે. કનૈયા ચમકતા હીરા. ભાઈબંધ તે શું વાત છે કનૈયા? આ હીરાનો હાર પહેર કે બોલશો નહીં. ચોરી કરવા છે. ટપોટપ કરતા કરતા બીજી ગોપીના ઘરમાં ચોરી કરવા ગયા. બારી ખોલી અંદર ગયા. કનૈયા બહુ જ અંધારું છે કે મને આમ આવો. જ્યાં કૃષ્ણ ભગવાન અંદર પ્રવેશ કર્યા, હીરાનો હાર એવો ચમક્યો. આખા ઓરડામાં ચમક 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 કરતા કરતા ખબર પડી કે ત્યાં અંધારામાં પેલા માટલા મૂક્યા છે. ધીરે ધીરે માટલા ખાધા. માટલામાંથી માખણ ખાધું. પ્રેમથી દરેક માખણ ખાધું. બોલવાનું નહીં. બધાને ખબર આવે તો બધા ચૂપકીથી બધાએ પ્રેમથી પેટ ભરી માખણ ખાધું. કે હવે જઈએ? અને કે જઈએ પણ એક ધમાકો કરી જઈએ. એમ ના જાય. એને ખબર તો બધી જોઈએ કે એમનું હસારી આપણે આગળ ચાલે નહીં. ધીમે ધીમે બારીમાંથી બધા બહાર આવ્યા. એક માટલું પકડ્યું. કનૈયો બારીમાં ઉભા રહ્યો. જોરથી માટલું પછાડ્યું. જ્યાં પછાડ્યું ત્યાં ભાગતા બધા છોકરાઓ દેખાઈ ગયા. કનૈયાના ગળાનો હાર દેખાઈ ગયો. ગોપી સમજી ગઈ. યશોદા પાસે ફરિયાદ કરવા ગઈ. તારો કનૈયો હીરાનો હાર પહેરીને આવ્યો, મારું માખણ ચોરી કર્યું, આમ કર્યું, તેમ કર્યું. એ યશોદા કે શું કરવા? માખણની બહુ ચિંતા હોય તો માખણ ઉપર લટકાવો, છીકે બાંધો. મારા છોકરા પર તમે આરોપ ના મૂકશો. અને ત્રીજી ગોપી કે મારું ઉપર લટકાવો, છીકું લગાડ્યું બધા માટલા ઉપર. આજે આના ઘરનો જ વારો હતો. ભગવાન ટપોટપ કરતા કરતા અંદર ગયા. ચારે બાજુ માખણ કશે દેખાય. બધું ભગવાનના એક મિત્ર હતા. બધું ના આવે કે માખણ તો ઉપર છે. ઓહો, હવે તો કે કેમનું કાઢ્યું છું? ભગવાન કે આપણી પાસે આઈડિયા, ચિંતા ના કરશો. શું કરવું છે? તો એક આઈડિયા કર્યો. 4-5 ગોવાળિયા ટોળે મળીને એક બીજાને એ ચડીને મટુકીમાં મોરલી મારે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે. મટુકીમાં મોરલી મારી. ધમધમ કરતું કરતું માખણ ત્યાંથી પડ્યું.
કોકના માથા પર, કોકના ગાલ પર, કોકના ખભા પર, અને બધાએ પ્રેમથી માખણ ખાધું અને માખણ ચોરી કરી નીકળ્યા. જતા જતા કનૈયો કહેતો ગયો, જોયા માટલા બધા ઉપરના તૂટેલા છે. બોલો જય શ્રી કૃષ્ણ. આવ્યું ગુસ્સો, કીધું જય કૃષ્ણ, જુઠ્ઠું બોલે બેન. એમ કે વળી મારા નાના છોકરા ઉપર ચડે. બેન એવું ના હોય, તમને આટલી બધી ચિંતા હોય તો હવે મહેરબાની કરી કોઈ ફરિયાદ કરવાના, અને તમારું એવું તો પકડી લાવો મારે કનૈયાને, તો હું તમારી વાત